ચાલો બધાને જય સ્વામિનારાયણ. જાજા કરીને આજે એક હમણાં જ ન્યૂઝ જોયા કે હરિભક્તો દ્વારા આક્રોશ ખોટા સંતો સામે હોવો જ જોઈએ, 110% હોવો જોઈએ. એની સાથે આપણે સમર્થ છીએ કે જે ખોટી રીતના ભગવાન આજ્ઞા બહાર હોય એ બધાનો હું આ 4 વર્ષથી એનો વિરોધ કરું છું. પણ જ્યારે તમે ચાલાકી કરો ને, ચાલાકી બતાવું, તમે છે ને અંદરો અંદર ઝઘડા કરાવવાની ચાલાકી, એક ધર્મકુળ આશ્રિત કરીને ગ્રુપ છે, જોજો હું તમને પ્રૂફ સાથે બતાવું કે આ ચાલાકી કેટલી છે. પોતાના એકાબીજાના ટાંટિયા ખેંચવાની ગાદી માટે. હવે તો ચોખ્ખું બોલીશ, ગાદી માટે. એકાબીજા હરિભક્તો ગાદી માટે, ઓલા કે ઓલી ગાદી માટે ને ઓલા કે ઓલી ગાદી માટે. 10-10, 15-20 વર્ષથી ભગવાનના મંદિરના પગથિયા ન ચડો, એટલા તો તમે ભગવાનના કટર. ભગવાનને સમજા હોય ને તો સામાન્ય માણસ તરીકે મંદિરે જાય. અને બતાવું તમને, 1 જ મિનિટ પ્રૂફ સાથે બતાવું આજ તમને આ બધાની પોલું આવેદન તમે આપવા જાઓ ને, ભગવાન માટે જાઓ ને તો સારાય લાગો બધું. અને ખોટા સંતોને સજા થવી જ જોઈએ, 110% થવી જોઈએ. હું આ 4 વર્ષથી બરાડા નાખું છું. તમે તો હજી આજકાલથી બોલવા માંડ્યા. જો આ પ્રૂફ સાથે હો, નિત્ય સ્વરૂપ સ્વામીની જૂની કેસેટ ગોતો, પ્રૂફ સાથે બતાવું. આ બધાની ચાલાકી પ્રૂફ સાથે બતાવું. જો જોયું ને કે જૂના વિડીયોમાં કઈ દેવી દેવતાનું બોલાઈ ગયું હોય ત્યારે બધા હજી નવા હોય ને બોલાઈ ગયું હોય કોઈથી, પણ અત્યારે સળગાવવા માટે બહાર કાઢે. જોજો એટલે હરિભક્તોને કહું છું, જે સમજતા હોય ને એ આ બધાની આચાર્ય પક્ષ ને ઓલા વડતાલ પક્ષ ને બીજો દેવ પક્ષ ને એ પક્ષાપક્ષી પડતા નહીં. ભગવાનના રેજો, ભગવાનના સ્વામિનારાયણના થઈને રેજો. આ પાડવા માટે આ ધંધા કરે છે. આમ તો જો એ કઈ એવી નથી લાગણી દુભાણી કે ભગવાનને ગાળું દીધી તો ન્યાય આવેદન આપવા જાય, એવી લાગણી એ કઈ નથી દુભાણી. આ પક્ષાપક્ષીમાં નીચ ઊંચ બતાવવા માટે આ બધા ધંધા કરે છે. આમ તો જો આને ક્યાં જાય તે ભગવાન માફ કરશે, મને તો એ નથી ખબર. આમ એમ કે અમે સ્વામિનારાયણના સત્સંગી. હું તમે સત્સંગી? ભગવાન શું ઓળખા? ભગવાન શું ઓળખા તમે? ભગવાન ઓળખા હોય ને તો એનામાં રાગ દ્વેષ હોય જ નહીં, એનામાં રાગ દ્વેષ હોય જ નહીં. અને પાછા એમ કે અમે ભગવાનની આજ્ઞા પ્રમાણે, ગુરુ ગાદીની આજ્ઞા પ્રમાણે નિયમ, અમે ભાઈ બધા આજ્ઞા પ્રમાણે જ છે. કેટલા આજ્ઞા પ્રમાણે છો ને બધી ખબર જ છે. વલખા મારો હો ને, તમારા ખોટા વલખા ભગવાન ક્યારેય નહીં પૂરા કરે, ક્યારેય પૂરા નહીં કરે. આ નિત્ય સ્વરૂપ સ્વામીની જૂની કેસેટો ગોતી અને બીજા સંતોની જૂની કેસેટો ગોતી અને બધાને ચડાવો એમ, અને એકાબીજાને હિન્દુને ઝઘડાવો. એલાવા માપે રેજો. આ ઉપરવાળો રૂઠો ને તે કોઈને નહીં છોડે. બહુ લોહી ઉકળતું હોય તો ભગવાનને ગાળું દે, કેમ લોહી નથી ઉકળતું? અત્યારે તમે હે ને એકાબીજા સંતોને બસ પાડો, એના માટે તમે બધા નીકળ્યા છો. એના માટે આવેદન દો તો હારાય લાગશો કે ભગવાન માટે. અને ખોટા સંતોને સજા 110% થવી જોઈએ, એમાં હું સાથે જ છું. પણ તમે એના માટે નથી નીકળ્યા, નહીતર એના માટે નીકળવું હોય ને તો આટલા વર્ષો હતા તમારી પાસે. અત્યારે ચાઈને આ મુદ્દો ચગાવવા માટે ને ચર્ચા બનાવવા માટે તમે જૂની બધી કેસેટો ગોતો છો. અને આ સત્સંગી જ બધું કરે છે હો. એકાબીજા હામે વાળા જ કરે છે. આખું એક આવું ગ્રુપ છે. આવી મનની મેલે પૂરી ભગવાન કોઈ દી તમારી નહીં થવા દે. જોવો તો ખરા તમે. મેં હમણાં તમને બતાવ્યું ને, પ્રૂફ વગર હું બોલતી નથી. અને ઘણા એવા હરિભક્તો મને ફોન કરતા, મને ખબર છે, સુરતથી ફોન કરે કે બેન આ સંતોને ફસાવા માટે આપણે આમ કરાય. હું ત્યારે એક જ કહેતી કે મારા લોહીમાં એ સંસ્કાર નથી, તમારા મોય ની ધંધા કરો. આજ પછી મને કોઈ દી ફોન ન કરતા. એટલે તમે ગાદીના વલખા માટે તો તમે ક્યાંય ના ક્યાંય પહોંચ્યા છો, એ તો વિચારો. તમે શું સ્વામિનારાયણના છો? શરમ થાય છે તમને કહેતાય. આ જો આ કેટલી ઈર્ષાઈ છે, જો તો ખરા. આ કેટલી ઈર્ષાઈ છે. આવું બહાર પાડવું પડે. તમે ચોખ્ખા હોય ને, તમારા પેટમાં પાપ ન હોય ને તો ભગવાને સાથ આપે. આ તો ઓલું કે ને કે ઘર ફૂટે ઘર જાય જ, ખોટું કહેવત છે ને, એ કહેવત તમે બધા સાચી કરો. બીજું કાંઈ નથી. ખોટા સંતોને સજા થવી જ જોઈએ ને એની ઉપર એક્શન લેવા જ જોઈએ. અને કોઈને ઊંચ નીચ બતાવવા જ ન જોઈ.
પણ તમે જે આ રાજ રમત રમો છો ને ઈ તમારી બંધ કરી દેજો. આ તમારી રાજ રમત બંધ કરી દેજો. કેટલા તમે 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 એમ કહો કે ભગવાન અમને બધાને ઘણા એવા સત્સંગી ભાઈઓ બહેનો ઘણા છે મંદિરે નથી જતા, 10 વર્ષ 20 વર્ષથી મંદિરે ન જાય, એમ કે ગાદી આવશે તો જ જાહે. ભગવાન આરે વેર લાવ. તમે શું ભગવાનને ઓળખા? ભગવાન આરે વેર કરો ને, ભગવાન કોઈ દી તમારા સપના પૂરા જ નહીં થાય. જાઓ, આટલું યાદ કરી લેજો. હું તો બે બાજુ સત્ય છે, બધી બાજુ બોલીશ, મને કાંઈ ફેર નથી. અમે યાત્રામાં જઈએ છીએ, પણ અત્યારે મેં ન્યૂઝમાં જોયું ને કે સત્સંગીમાં આક્રોશ ને આમને, મેં કીધી સાચી વાત, સારી વાત છે, આપણને ગમ્યું કે ખોટા સંતોને બહાર કાઢવા જ જોઈએ. પણ તમે સાચા સંતો જે સેવા કરે છે, ભગવાન એટલા છોકરાઓને નિર્વિષની બનાવે છે ને એની પાછળ પડી જાવ તો બોલવું પડે. અને પાછા જૂના વિડીયો ગોતાવી અને છાપે ચડાવો. પણ કાંઈ વાંધો નહીં, ઈ માણસ બધું તમે કરી લ્યો, પણ ઉપરવાળો જેદી કરશે ને તેથી તમારા ક્યાંય છેડા નહીં પહોંચે. તેથી તમારા છેડા ક્યાંય નહીં પહોંચે. ભગવાન તો બધા એક જ છે ને બધાના માટે બધા સર્વોપરી જ હોય છે. આ તમારા જે તૂત છે ને એ બધા બંધ કરો. એ તમારા નાટક બંધ કરવાની જરૂર છે, બસ, બીજું એમાં કાંઈ નથી. આ જે 5 પછી આમાં ને 5 પછી આમાં છે ને એ જ ઝઘડો કરાવો છો. શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ. તમને સત્સંગી કહેતાય શરમ થાય છે. સત્સંગી તો કેને કહેવાય કે કોઈ પણ હોય એમ કે ભગવાન ભજે છે ને ભગવાન કોઈ પણ રીતે ભગવાનને ભજે છે ને એને કહેવાય. આવા વલખા નો મરાય, આવા વલખા નો મરાય, આવા વલખા નો મરાય. પવિત્ર સંતોના હાથમાં હાથ નાખશો ને તમારા હાથે હળગી જાહે. આટલું યાદ રાખજો. અને એવા ખોટી રીતના ઉલડે કોઈનું કાંઈ થવાનું નથી, કોઈનું કાંઈ ન થાય. ભગવાન કરે ને ઈ જ થાય. ખોટા ઉલડે આપણાથી કાંઈ ન થાય, ભગવાન કરે ને ઈ જ થાય. ભગવાનને સજા દેવી હશે ને તો એ બધાને દેશે. આ જો અત્યારે કમોસમી વરસાદ પડશે ને અત્યારે, જો પડે જ છે ને પડશે. એ આ બધા પાપ ભેગા થયા હોય એટલે, બીજું કાંઈ નથી. જેને ભગવાનની આજ્ઞા લોપી હોય ને એ બધા ઉપર સંકટ આવે. પછી હરિભક્તો હોય તોય ભલે ને, સંતો હોય તોય ભલે ને, ગમે એ હોય. ભગવાનને ગાયડું દીધી એમાં કોઈનું લોહી ન ઉકળ્યું. હું તો આજ સુધી જોતી હતી કે એના માટે કોઈ આવેદન પત્ર આપવા ગયું. આ બધાને એકાબીજાને લાલચું ને હારા ગાદી માટે ઢાંકણી પાણી લઈને ડૂબી મરો, ઢાંકણી પાણી લઈને ડૂબી મરો. શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ. ભજન આત્માના કલ્યાણ માટે નથી, એમની ઈચ્છા પૂરી કરવા માટે છે. 100%. હું પક્ષાપક્ષીમાં હતી ને ત્યારે આ લોકો શું કે ખબર, પરોક્ષના સંતોને તૈયાર કરો, પરોક્ષના સંતો આપણા સંતોને પહોંચશે. આટલું તો પેટમાં પાપ, આટલું તો પેટમાં પાપ. એવા પરોક્ષના સંતો કઈ ગાંડા નથી બિચારા. ઈ સનાતન ધર્મના સંતો ગાંડા નથી કોઈ કે તમારા ગાદીના ઝઘડામાં ઈ વચ્ચે આવે. ઈ બધા ઓળખે જ છે. શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ. તમે તમારા ડોકમાં કંઠી છે ને ઈ તમે લજવાઈવીશ. આટલું બધું વેરઝેર બીજામાં. સાચી વાત છે બેન. એટલે આ બધાના ઝઘડામાં પડતા નહીં. જે સાચો સત્સંગી છે ને એ આ બધા ઝઘડામાં પડતા નહીં. આમાં ગ્રુપમાં લખ્યું હતું ઈ કે આજે આવેદન દેવા જવાનું છે, એક વ્યક્તિ 5 વ્યક્તિને લેતા આવજો. એટલે તમારે આવું લખવું પડે? તમે સાચા હોય તો કોઈને ન બોલાવવા પડે. તમે સાચા હો તો કોઈને ન બોલાવવા પડે. તમારા આવા ગ્રુપમાં મેસેજ ન ફેરવવા પડે કે એક 5 ને લેતા આવજો. તમારામાં સત્ય હોય ને તો બધા એમનેમ ભેગા થઈ જાય. ક્યારેક ભગવાન માટે આવેદન આપજો. અને ખોટા સંતોને તો સજા થાવી જ જોઈએ, 110%. અમે અહીં પરમિશન લેવા ઊભા છીએ, એટલે હજી મળી નથી. જ્યારે પરમિશન મળશે ને એટલે નીકળશું. ત્યાં સુધીમાં મેં કીધું ન્યૂઝ જોયા ને તો એક વિડીયો લાઈવ આપી દઈ. કીધું થોડીક વાર શાંતિ રાખો. જય સ્વામિનારાયણ. એટલે
અમારી પાસે પણ છે પણ સેવ નથી. સાચી વાત છે. જેનામાં સમજણ છે ને એ આવા કામ નથી કરતા. હા, બધા મંદિરે જવાય. અમે તો બધા મંદિરે જઈએ. જો અમે અત્યારે ડાકોરે દર્શન કરીને આવ્યા. બેન સાચા છે એને કોઈ ફેર નથી પડતું ને ખોટા એને મૂકવાનું નથી. હા, હું તો કહું એકવાર ખોટા હોય ને એને તમ તારે સજા કરવી જ જોઈએ. પણ તમે આ ગાદી માટે વલખા મારીને ખાર રાખીને આવા જૂના વિડીયો ગોતો ને છાપે ચડાવો, એ તમારી લાયકાત નથી. એ તમારી લાયકાત નથી. તમારે ગ્રુપમાં આવા મેસેજ નાખવા પડે. હું તો આવા સત્સંગીને થૂ કહું, થૂ. આવા સત્સંગીને તો થૂ કહું કે તમે કંઠી જેની ડોકમાં પહેરી ઈ તમને એટલું નથી વિચાર. તમારે આવા કાવતરા કરવા પડે. આવા કાવતરા કરવા પડે. જેના ડોકમાં કંઠી હોય ને કાવતરા ન કરવા પડે. એટલું યાદ રાખજો. જેના ડોકમાં કંઠી હોય ને એને કાવતરા ન કરવા પડે. આવા વિડીયો ગોતવા ન પડે. એટલે તમારા ઉચ્ચ નીચ બતાવવા માટે અને સાચા સંતોને પાડવા માટે આ તમારા કાવતરા છે ને ભગવાન ક્યારેય પૂરા નહીં થવા દે. જાઓ, ક્યારેય નહીં થવા દે. આટલું યાદ રાખજો. એની લાકડીનો અવાજ ક્યારેય નહીં આવે. એની લાકડીનો અવાજ ક્યારેય નહીં આવે. મહારાજે કીધું જ છે, ભલે નાનો હરિભક્ત હોય પણ જેની સમજણ શ્રેષ્ઠ ને ઈ શ્રેષ્ઠ. રોજ ઉઠીને મંદિરે જવું ને તિલક ચાંદલો કરવો ને કંઠી પહેરીને હડિયા કાઢવા ઈ શોભા નથી. પણ સમજણ જેની શ્રેષ્ઠ છે ને ભગવાન એને સ્વીકાર્યો છે. આ તો તમે પાડવા માટે વલખા મારો ને ઈ તમારી સમજણ ને થૂ છે, થૂ. જે સમજે છે ને એ આવા ઝઘડા કરતા નથી. એને ઝઘડાથી દૂર રહે છે કે બસ કોઈ પણ હોય ભગવાનને માને છે ને ભગવાનના સારા વિચાર લઈ. અત્યારની પેઢી જ્યારે વ્યસનમાં પડી છે ત્યારે એમાંથી 5-10 ને બચાવે છે ને. ભલે સત્સંગ બરબાદ થાય, અમારે જોઈ માત્ર ગાદી. આ સૂત્ર છે એમનું. પણ ભગવાન પેટનું પાપ કોઈ દી નો પૂરું થવા દે. આટલું યાદ રાખજો. ડાકોરનો તમારો અસલી વિડીયો જોયો તો હા ત્યારે કીધું તું ને મેં. હું કહું જ છું. આજે ત્યાં સરસ બધા નાસ્તો કરાવ્યો. લ્યો, કેટલી બધી બસો હતી આજે. જ્યાં ભૂલ હોય ત્યાં કેવું પડે. એને એની ભૂલય સુધારી લીધી. એની ભૂલય સુધારી લીધી. આજે અમે ડાકોર મંદિરે જ ગયા હતા. એને સ્વામિનારાયણ ડાકોર મંદિરે ગયા હતા ને ડાકોર દ્વારકાધીશના દર્શન કર્યા. ભગવાનના, રણછોડરાયના બધા દર્શન સરસ કર્યા. બેન સાચું કોણ ખોટું કોણ એ વિશે હું તો જો પંચવર્તમાન યુક્ત હોય ને સંતો એને માની અને ભગવાનને માની. બસ અમે સનાતન નહીં માની પણ આપણી આસ્થા ખાલી એકમાં હોય. આપણને શ્રદ્ધા એકમાં હોય. માની બધાને દર્શન બધે કરવા જાય અમે. આ બધું બંધ થાય તો સારું છે. આ બધું બંધ નહીં થાય. પાપ કેટલું પડ્યું જોવાના. મેં મેસેજ જોઈ છે ને આ ગ્રુપમાં. આ વલખા મારે હે બધા. અત્યાર સુધી કેમ કે અત્યાર સુધી આ સંતો ભૂલો કરતા જ હતા ને. કેમ નતા જાતા ક્યાંય? આ બધા ગાદી માટે તો એવા ફોન ક્યાંય પહોંચી ન ગયા ને એટલે આશાબેન ને ઘણા એવા ફોન કરતા. એ શું કરતા ખબર? એ કે આ સંતોને બેન આવી રીતના ફસાવા જોઈએ. આટલું તો પેટમાં પાપ છે. વિચારી લેજો. આટલું હું ચોખ્ખું કહી દઉં. મને ફોન કરતા નું આજ ભલે ફોન કર્યો. આજ પછી કોઈ દી મને આવા ફોન નહીં કરવાના. આ અંદરો અંદર આવા હરિભક્તો પણ મારા જે 3 પ્રકારના ભેદ કયા છે, ઉત્તમ, કનિષ્ઠ અને કોઈ સત્સંગીને. સાચી વાત છે. હું હવે આવા મેસેજ જોઈ. આ 8 દી પહેલાનો મેસેજ, 8 દી પહેલાનો. પછી નિત્ય સ્વરૂપ સ્વામીનો વિડીયો આવ્યો. આ 8 દી પહેલાનો ગોતતા હતા. વિચારો. એટલે આને કેટલું પાપ છે. નહીં તો આ વિડીયો પહેલા નો ગોતે. અત્યારે હું કામ ગોતવાનું? એટલે અત્યારે ગોતવાનું ઈ કારણ કે બધાને છાપે ચડાવો ને પાડો અને પબ્લિકમાં છે ને એ દેકારો કરાવો ને એકાબીજાને ઝઘડો કરાવો. આ કામ છે. બીજું કાંઈ કામ નથી. આ જ કામ છે. ખાલી ખોટી હે ને સત્સંગી છે એટલે જે આવા છે એને જ માથે ઓઢો. બધાય નો ઓઢવું. ચોખ્ખા શબ્દમાં કહું કે અમે સત્સંગી છીએ, સ્વામિનારાયણ છીએ. ચાંદલો કરે, કંઠી ડોકમાં પહેરી હોય અને પેટમાં પાપ પડ્યું હોય આવા કાવતરા કરવા માટે અને હળિયા કાઢતા હોય મંદિરે. આ એના પાપ બધાના.
મેં અત્યારે ન્યૂઝ જોયા ને કે બહુ સત્સંગી આક્રોશમાં છે અને બધા આવેદન દેવા ગયા. આવેદન 100% દેવું જોઈએ. તો ભેગું ભેગું ઈ દેવું હતું ને કે ભગવાનને ગાળું દીધી તો અમારી લાગણી દુભાણી, એવી ન દેવાય. એટલે આ પાળવા માટે બીજું કઈ નથી. એટલે ભગવાન કહીને ગયા છે, ભગવાને કીધું જ છે, વિચારી લેજો કે મારી મરજી વગર કોઈથી તરણું નહીં તોડાય. હા હા, આ બે પક્ષા પક્ષીમાં ભગવાનને ગાળું ખવડાવે છે, ભગવાનને ગાળું ખવડાવે છે અને પાછા એમ કે હું સત્સંગી. શું સત્સંગી? ખોટા જૂના વિડીયો બતાવે છે ટાઈમ. હા સાચી વાત છે. ચારે યુગમાં કદડો કાયમ હોય છે. 66% બોલે ને બોલવા દઈએ, આપણે ભજનમાં રહીએ. સાચી જ વાત છે. આનો 100% સાચી વાત છે. એટલે જ હું તો 500 વાર કહું ને બધાને કે કાંઈ ન કરાય. તમે ભગવાનને માનતા હોય ને એની પૂજા કરાય, આ બધા વાડામાં જ નીકળી જવાય. આપણે ભગવાનની પૂજા કરાય અને આ બધા વાડામાં જ નીકળી જવાય. હું તો કેદુની નીકળી ગઈ, નહીતર હું તો બહુ ખોટું નહીં, બહુ મેં આ ગાદી માટે મને જ્યારે અણસમજ હતી ને ત્યારે બહુ દોયડી છું. પણ તમને છેલ્લે હે ને ગાંડામાં ગણે, ગાંડામાં. ત્યારે એમ થઈ ગયું કે આ બધા કોઈ નહીં, ભગવાનને એકને પકડીને સેવા કરાય બસ. આ બધાને મોટા કરવા ન જવાય. આપણે આપણી ભગવાનની સેવા કરાય અને દીન દુખિયાની સેવા કરાય. એમાં પ્રભુ જ રહેલો છે, એમાં પ્રભુ જ રહેલો છે. ગરીબ કેટલા અને સ્વામિનારાયણ ભગવાનનું તો અંગ હતું, દેખી રે દુખ્યો ન ખમાય દયા આણી રે. તમને ભગવાન આપ્યું હોય ને તો દીન દુખિયાની સેવા કરો. દસ વર્ષ જૂનો વિડીયો બીજા સંપ્રદાયના લોકો થોડા જોવાના. અરે આ ગોતે છે, આ ગોતે. મેં પ્રૂફ સાથે બતાવ્યું ને, પ્રૂફ સાથે ન બતાવ્યું કે જૂના વિડીયો ગોતે છે, પ્રૂફ સાથે જ બતાવ્યું ને. અને ભગવાને કીધું જ છે અત્ર તત્ર સર્વત્ર શું. તમે જેને માનતા હોય ને બધે ભગવાન છે જ. તમે જેને શ્રદ્ધા ધરાવતા હોય ને તમારી આસપાસ ઈ ભગવાન માતાજી બધી શક્તિઓ તમારી આસપાસ છે. વાડો કોને બનાવ્યો? જેને બનાવ્યો એને ખબર હશે વાડો કોને બનાવ્યો. અમે નથી બનાવ્યો. અમે તો વાડામાં છીએ નહીં. અમે વાડામાં છીએ નહીં. અમને એવા પેટના પાપ રાખતા આવડતા નથી. વાડામાં હોય એને લાગુ પડે. હા ભૂમિબેન, મને બધી ખબર છે એક વસ્તુની, કે કેટલા આ બધાના પેટના પાપ છે ને એકાબીજા. એટલે તો બોલું છું. પણ આવા પાપથી હે ને પ્રભુ ક્યારેય રાજી નહીં થાય, એટલું યાદ રાખજો. હું તો આ બધા મંડળમાં રહી છું એટલે મને ખબર જ છે. બેન ઘર ફૂટે ઘર જાય આવા હાલ છે. સાચી વાત છે 100%. ઓલા ધૂન મંડળ બેનો ધૂન મંડળ કરે, ભજન કીર્તન કરે, પછી એમાં જે રકમ મળી હોય પછી એમ કે આના નામની તકતી મૂકવાની. અરે ધૂન તો બેનોએ કરી છે, ધૂન મંડળ. તો એ ધૂન મંડળના બેનો નામની લગાવી જોઈ ને, નો લગાવી જોઈ. આવા તો બધા નાટક છે. મને તો એટલી જ ખબર છે, અમે વાળામાં નથી. જે ભગવાને જેને 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 ગાદીએ બેહાડે ને એને માની. કાલ હવારે આને ગાદીએ બેહાડે એને માની. ભગવાને એમ કીધું ને કે મારી હું બહુ હતી, પછી મેં એક જ સ્વીકાર લીધું કે ભલે ગમે એટલા કાવતરા કોઈ કરતા હોય પણ ભગવાન પાસે તો કોઈના કાવતરા ચાલે નહીં ને. એટલે ભગવાનની મરજી વગર કાંઈ નથી થતું. ભગવાન તો આ શબ્દ તમે માનતા ન હોય, સત્સંગી હોય. ભગવાન કે ને મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. તો તમે એમાં માયના કેમ નહીં? તો ભગવાનના શબ્દ ખોટા હું?
હું તો મને જ્યારે આ બધું આમ 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 મગજમાં થોડા વિચાર આવ્યા ને ત્યારે એમ જ થઈ ગયું કે ના, ભગવાનથી બધું થાય છે અને જે કરે એ પ્રભુ કરે છે. બસ જે સ્થિતિ આવતી હોય, અત્યારે આ બધું આવ્યું હોય તો એ ભગવાન જ કરતા હોય બધું, પણ એમાં છે ને ખોટા કાવતરા ન કરાય. બસ બેન સારું ખાયું તમે ગાંડામાંથી નીકળી ડાયા ભેગા. પેલા ગાંડાને ખબર જ નથી પડતી, ભગવાનની મરજી હોય તો જ આ બધા વૃષ્ટિ વિરુદ્ધ કરતા હોય. જે જેવા કૃત્ય કરતા હોય ને એને સજા થવી જ જોઈએ, અને થવી જ જોઈએ. જેની સાથે ખોટું બન્યું હોય એને કાયદેસરના કોર્ટના પગથિયા ચડીને આ બધા કાયદા છે જ, એને સજા મળવી જ જોઈએ. બેન બધા ધર્મમાં 5% ખોટા હોય જ છે. ભાઈ અમે નથી કેતા શિક્ષાપત્રી ખોટી છે, તમે કેતા હશો, અને તમારા આ જ નાટક છે. અમને આવા નાટક નથી આવડતા, એટલે મારામાં ન આવું. મારે તમારા વિચારની જરૂર જ નથી. હું તમને કીધું ની ફોલો કરતી નથી, આવું જ નહીં. આ આઈડી તો મારું છે, મારા વિચાર બોલવા માટે મેં રજૂ કર્યું છે, તમારા વિચાર જાણવા માટે મેં નથી કર્યું. આશાબેન તમારું તેબનું ધ્યાન રાખજો. ધ્યાન છે, થેન્ક યુ. ખોટા પેટના પાપ મૂકી દો ને તો ભગવાન બધું કરે, બધું કરે, બધું કરે. જે ના સપના હોય ને ભગવાન પૂરા કરે જ. પણ પાપ રાખીને ઊંચ નીચ બતાવવા અને કાવતરા કરો તો ભગવાન જિંદગીમાં હામું ન જોવે. તમે રાફડા થઈ જાવ તોય ન જોવે. આટલું યાદ રાખજો, રાફડા થઈ જાવ ને તોય ન જોવે. રાફડા થઈ જાવ ને તોય નહીં જોવે. જાવ આવા મેસેજ, તમારા આવા મેસેજ વાયરલ કરીને બધું ગોતવું પડતું હોય, અને આ તો પેટનું પાપ કહેવાય. આમાં ભગવાન સાથ નો આપે, ક્યારેય નો આપે. મહારાજની મરજીથી બધું થાય. આ તો કરો ને, કર્યા રાખો. 5-6 મજૂર કહી દેવા ઘનશ્યામભાઈ, 5-6 મજૂર કહી દેવા. સાચી વાત ભાઈ, મને આ બહુ જ ગમી હરેશભાઈ. જે સ્વામિનારાયણનો ભગવાનનો નિષ્ઠાવાન હરિભક્ત હોય એને તો શું આ ગાદી કે પેલી ગાદી, એને ભગવાનથી મતલબ હોય. આ 100%, 110% સાચી વાત છે. ના ના ભાઈ, મારે મારા વિચારનું પુસ્તક નથી બનાવવું. મારે ભગવાન થવાની જરૂર નથી, મારે ભગવાન થઈને પૂજાવું નથી, મને એવા નાટક ખોટા આવડતા નથી, એવા ઢોંગ મારે કરવાય નથી. મારે મારા શાસ્ત્ર નથી બનાવવા. જય માતાજી. સાચી વાત છે બેન, થેન્ક યુ ભાઈ. હું તો બધાને, બધા સનાતન ધર્મ હોય, સ્વામિનારાયણ, અમે તો બધાને લઈને ચાલવા વાળા છીએ. અમને આવું પેટના પાપ નથી આવડતું. જેવા છીએ ને એવા સામે જ છીએ, આમ એવા જ છીએ કે પાછળથી કાંઈ ને આગળથી કાંઈ, એવા અમે નથી. એવું ભગવાન બનવાય ન દે, હું તો એમ જ કહું છું. રાજભાઈ, રાજાભાઈ, બેન તમને કાંઈ તકલીફ હોય તો કહેજો. કાંઈ ભાઈ તકલીફ નથી, ભગવાનની દયા છે. કાંઈ જરૂર પડશે ચોક્કસ કહીશો, કાંઈ પ્રોબ્લેમ નથી. જય સ્વામિનારાયણ બધાને. અમે તો જો આ યાત્રામાં લેવા ને તો અમે નથી પૂછ્યું, કોઈ બાને પૂછ્યું નથી તમે ક્યાં ધર્મના છો. બા તમને કોઈને મેં પૂછ્યું તમે કઈ જ્ઞાતિના છો, કઈ ધર્મના, સાચું કહેજો. એક શબ્દ પૂછ્યો? ખાલી મેં એટલું કીધું કે તમે જેને માનતા હોય ને એની કંઠી ડોકમાં પહેરજો, એટલું હું બોલી હતી ને. કેમ કે કંઠી વગર રેવાય નહીં, ડગલે ડગલે પાપ છે. કાંઈ નથી એટલે છે ને ઈ કે જો બધા બેનો એમ કે હામાં વહી આવો, બધી બેનો ત્યાર જ છે. એમ નથી કહેવાનું, અમને કહેવાનું. એટલે છે ને માપે રહેવું. હું એમ કહું છું, તમારા પેટનું પાપ તમને જ નડશે. અત્યારે મેં ન્યૂઝ જોયું ને એટલે હું બોલી. આરામ નથી બોલતા ને વાહે પડી જાય. સાચી વાત છે. આ છે ને એક મોટું, બહુ મોટું ષડયંત્ર છે, બહુ મોટું ષડયંત્ર છે. સનાતન ધર્મને અને સ્વામિનારાયણના ધર્મને બદનામ કરો
અને એકાબીજાને ઝઘડાવો અને ગાદી માટે આવા વલખા નાખો, બધા ગાદી માટે ઝઘડો, એમાં અમે ફાવી, એલા આવા 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 પેટના પાપ કોઈ દી તમારા છે ને ભગવાન પૂરા નહીં કરે, નહીં કરે. આટલું યાદ રાખજો. હું કાંઈ ગોખીને નથી બેઠી, જે હૃદયના શબ્દ નીકળે ને એ બોલું છું. ભાઈ મેં કીધું ને મારે તમારું લેક્ચર સાંભળવું જ નથી મનીષભાઈ, મારે તમારું લેક્ચર જ નથી સાંભળવું. હું ભગવાનના પક્ષમાં છું, મને એટલી ખબર છે બસ. હું બીજા કોઈના પક્ષમાં નથી. એટલે તમારે મહેરબાની કરીને મારી લાઈમાં ન આવું. તમારે ભાઈ મહેરબાની કરીને મારી લાઈમાં ન આવું. મારે તમારે મને એવા 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 આરે લેના દેના જ નથી. જય તમને મજા આવે તો આશાબેનના વિચાર સારા ને સારા જ રહેવાના છે. મરજી વિના કોઈથી તણું તો અક્ષરધામમાંથી બોલ્યા છે ને તોય જવાના. હા રણજીતભાઈ, તબિયત ધ્યાન જ છે, કાંઈ પ્રોબ્લેમ નથી, મોજ છે. પણ આ તો ઓલા સાચા સંતો પાછળ પડે ને એટલે કેવું પડે કે હજાર છોકરાઓને ફ્રીમાં રાખતા હોય. ભલે પેલા પક્ષમાં હોય, જ્યારે સમજાણું હોય કે ભગવાનની મરજી હોય એમ થાય, અને જે ગાદીએ બેઠાય, જે પછી બીજા બેસે તેને અમે માની. એવું નથી, જે ભગવાનને મરજી બનાવી હોય એ બેસે, એમાં બધાને માનવાનું હોય. કાલ સવારે આચાર્ય પક્ષવાળા બેસે તેને માનવાના, નો માની તમારામાં ફેર પડે. જે ભગવાને જે નિર્માણ કર્યું હોય ને ત્યારે જે બેઠા હોય ને એને માનવાના. હાલની પરિસ્થિતિ પ્રમાણે જેને ભગવાન બેસાડે એને માનવાના. પણ પછી તમે ખોટા એની પાછળ પડી જાઓ ને ખોટા તમે આગલા વિડીયો ગોતાવી અને બધાને ઝઘડાનું કારણ ઊભું કરો, તો આ તમારી શોભા નથી. આટલું કહું છું, આ તમારી શોભા નથી. આ તમારી શોભા નથી, આટલું યાદ રાખજો. જેના ડોકમાં કંઠી તિલક ચાંદલો હોય ને એની આ શોભા નથી. એને તો એમ જ થવું જોઈએ કે બસ ભગવાનનો કોઈ પણને માનતું હોય, ભગવાનનો પ્રચાર થવો જોઈએ, ભગવાનને માનવા જોઈએ. પછી ભગવાન રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, માતાજીને માનતા હોય, સ્વામિનારાયણને માનતા હોય, પણ એનું ભજન વિશેષ થવું જોઈએ. એવું હોવું જોઈએ. આ તો તમે ઝઘડાવાના કારણ ઊભા કરાવડાવો જૂના વિડીયો ગોતીને. આ તમારી શોભા નથી. એમાં સત્સંગીની તો હાવ શોભા નથી. બેન તમને સેલ્યુટ છે. ના ભાઈ, આપણે કાંઈ એવું છે નહીં કે આપણા બધા વખાણ કરે. હું તો મને આપણને ગાળું દેતોય વાંધો નથી. દેવી હોય ને દેજો, મજા આવે એમ કરજો. મારા નામના વિડીયો બનાવો તો મને કાંઈ પ્રોબ્લેમ નથી. મને મજા આવે તો જ જવાબ દઉં, નહીં તો તમે એકલા બકીને બંધ થઈ જાઓ. મારો તો સ્વભાવ એ છે, મજા આવે તો જ જવાબ દઉં. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. એક પ્રભુથી ડરું છું બસ, બીજી કાંઈ અહીં બીક જ નથી. આગળ પાછળ અહીં કોઈ છે નહીં, બધા લંડનમાં છે પરિવાર. એ મોતથી ભગવાનની સેવા કરી છે ને અહીં રહી છે. અને આવા દાતાશ્રીને બધા એમ કે બેન અમારા દ્વારા યાત્રા કરાવજો, તો બિચારા વડીલ બાને યાત્રા કરાવી છે. આમાં ઘણાઈને દીકરા દીકરીઓ નથી, રોતા હતા સવારે કે અમને કોણ યાત્રા કરાવે. એટલે આનંદ છે બહુ. ધર્મના નામે આવું ધંધા હોય છે, બધામાં હોય છે. એ તો કહું છું કે પાંચેય આંગળી સરખી હોતી નથી, આટલું યાદ રાખવાનું. પણ આપણા વિચારમાં, મગજમાં એક જ વિચાર આવવો જોઈએ કે આપણે છે ને અંદરો અંદર ઝઘડા નથી કરાવવાના. અંદરો અંદર ઝઘડા કરાવીને દેશને ખતમ કરવા માગે છે, આટલું યાદ રાખજો. આપણી શક્તિ છે ને ધર્મને લઈને જ છે, બધા ધર્મને લઈને આપણી શક્તિ છે. અને ત્યારે છે ને આપણા દેશ ઉપર કોઈ આમ દ્રષ્ટિ નથી કરી શકતું. એ બધાને તોડવાનું બહુ મોટું છે કાવતરા આયોજન. કેમ કે દેશ વિદેશમાં એટલા બધા જ્યાં ભગવાનનું નામ લેતા ડરતા હોય, ન્યાય ભગવાનના મંદિર બનાવીને ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી હોય. વિચારો તો બધાની ઈર્ષા તો થવાની ને. એના માટે આ બધું છે. તો મેઇન કોણ છે અત્યારે? તો કે બધી જગ્યાએ ઝાઝા મંદિર હોય સ્વામિનારાયણના, તો એને બધાને ઝઘડાવો બસ. પણ ઝઘડાવે એકય હરિભક્તમાં છે ને નિષ્ઠા વધવાની, એકયનામાં ઘટવાની નથી. આટલું યાદ રાખજો. એકયનામાં ઘટવાની નથી, વધવાની છે. પણ કારણ વગરના ઝઘડા રહેવા દો.
જો કૃષ્ણ ભગવાનને માનતા હોય ને તો એની નિષ્ઠા વધવાની જ છે, એમાંય કોઈની ઘટવાની નથી. શિવ ભગવાનને માનતા હોય ને તો શિવવાળા બધા હરિભક્તો હોય ને ભાઈઓ બહેનો, એની વધવાની નિષ્ઠા. એટલે જે જેને માનતા હોય ને આ ઝઘડાથી અમુકની નિષ્ઠા બધાની વધશે, એટલે વધવાની, ઝઘડા નહીં કરવાના, આટલું યાદ રાખજો. અને આવા જૂના વિડીયો ગોતી આવે ને તો એવું ન માનતા કે આવી રીતના આમ જ છે. એ તો બધા એકાંતિક સંતો હોય, કેવા તપ કરતા હોય ભગવાનના બધા, એને કોઈ દી ઊંચ નીચ ન હોય, પણ ક્યારેક બોલાઈ ગયું હોય, ખબર ના હોય તો એ માફી માગી લે. અને માફી માગી લે ને, માફી આપવી ને એ તો ભગવાન જેટલું મહાન કહેવાય. ક્યારેક એમ કે ને કે આ બધાની ટેવ પડી ગઈ છે બોલીને માફી માગી લે, પણ તમે જ્યારે માફી આપો છો ને તો તમે ભગવાન તુલ્ય કહેવાઓ. તમે બધા ભગવાન તુલ્ય કહેવાઓ કે તમે એને માફી આપી, એટલું યાદ રાખજો. હું તો આ સમજુ છું કે સનાતનના બધા ભાઈઓ બહેનો ભગવાન તુલ્ય કહેવાય. અને ભલે એ જ્યારે એના આક્રોશ હોય, લાગણી દુભાણી હોય તો કેવુંય જોઈએ, નો કયો તો આમાંથી પાછા વળે નહીં, એટલે બહુ કેવુંય જોઈએ, કીધું એ સારું. પણ તમે જ્યારે માફી બધાને આપી હોય ને તો ત્યારે તમે ભગવાન જેટલા કહેવાઓ, કે તમે ભગવાન તુલ્ય કહેવાય, કે એના બધાના ચરણોમાં વંદન પ્રણામ કરવાનું મન થાય. માફી કોણ આપી શકે? જે મહાન હોય ને એ માફી આપી શકે, જે મહાન ન હોય ને એ માફી ન આપી શકે ક્યારે. એ તો આવા વલખા મારે બધે, પોતાના એકાબીજાને પક્ષ લઈને. જ્યારે આમાં 300 લોકો જોવે ને ત્યારે આ વાત કરું છું. અને ક્યારેક એમ કે સ્વામિનારાયણ હાલો હજી એ વાત કરું, ભગવાન નથી તો ગાયકવાડ સરકારમાં શાસ્ત્રાર્થ થયું હતું, ત્યારે તો મોટા મોટા રાજાઓ હતા, બધા પંડિતો એવા હતા. તો એ ખોટું હશે? ગાયકવાડ સરકાર થોડી ખોટી હોય. ત્યારના રાજા તો આપણા અત્યારે બધા કરતા આમ મગજથી કેટલા બધા પાવરફુલ હોય. ત્યારે શાસ્ત્રાર્થ થયું હતું બધાને, પંડિતોને બોલાવી. તો એ થોડું ખોટું હોય? જો તો એ ખોટું હોય તો એ બધું ત્યારનું ખોટું જ હોય. આટલું તો વિચારજો તોય ખબર પડે, આટલું વિચારો ને તોય ખબર પડે. બેન સત્ય સાથે હાલજો, અમે તમારી સાથે તમને યાદ કરીએ. ચોક્કસ, આપણે તો બધા સાથે છીએ, બધા સાથે. અને ઘણી વાર જોજો, ઘણાને એમ થાય કે આશાબેન નથી, તમારે સંતો બોલે તે કેમ નથી બોલ્યા, પણ મારા વિડીયો જોઈ લેવા. હું હરેક વખતે બોલેલી જ હોય, ક્યારે મેં એવો રાગદ્વેષ નથી રાખ્યો, હું બોલેલી જ હોય. જ્યારે ખોટું હોય ત્યારે બોલેલી જ હોય. મીડિયાવાળા ઘણું બધું અધૂરું કાપીને મૂકે છે વિડીયો. મીડિયાવાળા તો મૂકતા છે, પણ આ એકાબીજા સત્સંગી જ ગોતે છે વિડીયો. જો મેં હમણાં બતાવ્યું ને, આખો પહેલેથી મારો વિડીયો જોજો, હું બતાવીશ. આ તો બેન સાચું છે, આપણે આપણા જ વાળાને ખોટા કરે, સાચી જ ઈ જ છે ને. એટલે હું તો કહું છું, આપણા સ્વામિનારાયણ હરિભક્તો સત્સંગી બધા હોય ને, કે આ બધાના પક્ષાપક્ષીમાં પડતા નહીં, અને ભગવાનને માનજો ને, ભગવાનનું આસ્થા રાખી અને એનું ચરણું રાખી અને એમાં રહેજો, બસ એમાં રહેજો. આવા ઝઘડા માટે આવા પાડવા પડે બહાર, જો તો ખરા. સુધરો હારવ, આવા બહાર પાડવા પડે, તમે શરમ થાવી જોઈએ. બેન લાઈવ રેવા દો, બહુ ગમે. ચાલો હવે બધા બા સાથે થોડીક વાર. બાએ બધાએ ગોલા ખાધા, હમણાં બરફ ગોલા ખાધા. ગોલા વાળો બનાવતો થાકી ગયો તો અડધાને રસ પીધો હે ને. યાત્રા કરી મજા આવે ને જોવાની. અમારે એક સત્સંગી દ્વારા જ છે ને, એવું જ થઈ ગયું કે બેન આપણે યાત્રા કરાવીશ, બસ બધા બાને રાજી કરવા. હું કહું પૈસા આપ્યા હોય ને તો આવી રીતના ભગવાન
નો આશરો હોય ને અને ભગવાને આપ્યું હોય ને તો આવા બધા વડીલ બાને છે, કોઈ દીકરીઓને છે, કોઈ દીકરાઓને છે, એને ભણાવવા જોઈએ બસ. એના એ બિચારાને કોઈ દી કોઈ યાત્રાએ કોઈ લઈ જાય એવું ન હોય. એને યાત્રા કરાવો દે ને એનું અંદરથી આશીર્વાદ આપે હૃદય. હે દેશ વિદેશમાં ઘણા પાસે હશે, તમને ભગવાને આપ્યું હશે તો આવી રીતના તમે તારે સેવા કરો ને, ભગવાનને રાજી કરો. કોઈ પણ સંતો દ્વારા આવા કાર્ય થતા હોય ત્યાં સેવામાં મદદરૂપ બનો. ગુરુ મારા વતીના દર્શન કરતા આવજો ને અમને કરાવજો. રણજીતભાઈ કેટલી વાર કીધું મારે કોઈના ગુરુ નથી બનવું, એ નાટક મને નહીં આવડે. મને ઘણી વાર આશ્રમે કેટલા બધા આવે ને તો મને પગે, હું કહું મને પગે નહીં લાગવાનું, આવડા મોટા ભગવાન છે એને લાગો. મને લાગવાનું જ નહીં, હું તો માણસ છું અને માણસ છું ને માણસથી સેવા કરું છું. મારે કોઈ હે ને આમ ભગવાન નથી થવું અને કોઈના ગુરુ નથી બનવું. બસ ભગવાન છે ને બસ આમને ભગવાનની નિષ્ઠાથી રાખે અને કોકની સેવા કરાવે બસ. આપણે બીજું કાંઈ નથી બનવું. રણજીતભાઈ એટલે ગુરુ ન કહેતા, બેન કહેજો મને. મારે કોઈના ગુરુ નથી બનવું. ભગવાન મને બનવાય ન દે, મને આવી બુદ્ધિ ન આપે ભગવાન. સ્વાર્થ બુદ્ધિ મને ન આપે. હું તો ભગવાનને એટલું જ માગું કે તું કાલ લઈ લેતો હોય ને તો આજ લઈ લેજે, પણ સ્વાર્થ બુદ્ધિ ન આપે અને જોતી નથી સ્વાર્થ બુદ્ધિ બસ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ભગવાને તમને આપ્યું એ લક્ષ્મીને તમને એમ થાય કે અમારે આવી યાત્રા કરાવી છે તો કોન્ટેક કરજો દેશ વિદેશથી. તો અમારો કોન્ટેક કરજો તમતા, તો અમે આ બસ મૂકીને બીજી યાત્રા કાઢશું તમારા તરફથી. એટલે અમારો કોન્ટેક નંબર છે 9817 19 923 9817 19 923. લાઈવ કરતા રહેશું ચોક્કસ, પણ આવા પક્ષા પક્ષીમાં ન પડતા બસ. બે હાથ જોડીને કહું. હા વાંચેલું હું વાંચું ભાઈ, ગીતાજી વાંચી, ભાગવત વાંચી, એમાં હું કૃષ્ણ વંદે જગતગુરુ. તો ભગવાન છે જ, આ તો નામ નોખા છે. હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. એટલે તમારા આસ્થાનો વિષય અલગ છે, ભગવાન તો એક જ છે ઉપર. બધાને અલગ 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 છે ને નામ હોય છે, કેમ કે આટલી બધી પબ્લિક હોય તો એક જગ્યાએ સમાય નહીં ને. એક જગ્યાએ સમય કેવડા ઝઘડા થાય. આ ખાલી એક જગ્યાએ આટલા હોય તો ગાદી માટે આટલા બાંધે. આવા હું બેસું ઓલો કે હું બેસું ઓલો કે હું બેસું. ભરાઈ ગયો ટેક્સ. સારું હાલ. એકલા હાથે આવું કામ એનર્જી ક્યાંથી આવે છે? ભગવાન લાવે છે, અમે કાંઈ નથી કરતા. હું મારા સેવાવાળાને પૂછી જોજો, હું એમ જ કહું કોઈ શક્તિ કામ કરે છે, આ મારું કામ નથી. કોઈ ભગવાન કરતા હોય, માતાજી કરતા હોય, જે કરતા હોય એ બધું ચલાવતા હોય, કેમ કે આપણી તે વડ છે નહીં. હું બધાને એક જ સંદેશ આપું. હા નિમિષાબેન, એક ઈશ્વર એક જ છે. ઈશ્વર એક જ છે નિમિષાબેન. અલગ આ ભગવાને ખાલી અલગ અલગ બનાવ્યા છે બધાને, કે બધા એક જગ્યાએ સમાય નહીં. એક જગ્યાએ બધા નેતા ઝઘડા જ કરે. તું આગળ દર્શન કરવા આવી ગઈ, મને પાછળ રાખી દીધી કા. એટલે આ બધા ભગવાને વાળા બનાવ્યા હોય, અને એ બધા વાળાના આપણે એના સંતાન છીએ, આટલું યાદ રાખવાનું. બેન કોણે કીધું ગાદી માટે ઝઘડા? ના આ ઈ જ ને, બધાને એકાબીજાને ઈ જ થયું. આ એકાબીજાને ઝઘડા કરાવવાનું કારણ જી આ બધું ઈ જ છે. આજ વખતે સારું થયું ઇલેક્શન ન થયું, ઈ બધું સરસ રીતે પતી ગયું, બહુ આનંદ થયો. નહીતર ઈ એક શરમ જેવી જ બાબત હતી. ઈ બધું ઈ જ કહેવાય ભાઈ. આ બધા ઝઘડામાં તો ભાઈ ને બેન ને બધાને સંબંધ તોડી નાખ્યા. ઓલા કે અમે આ પક્ષમાં, ઓલા કે અમે આ પક્ષમાં. પક્ષે તો કેટલા ને હું નહોતી સમજતી ને ત્યારે અમારા ઘરમાં આવો જ ડખો થતો. અમાર કેતનની ઓલા હું આમાં બહુ ડખો થતો. પછી મેં કીધું આ લપ મૂકો, આના કરતા એક ભગવાનને જ મનાય, બીજું કાંઈ ન કરે. જે બેસે એને મનાય બસ, કોઈ પણ હોય. બેન હિન્દી બોલો, એવું કે જો હિન્દી બોલો. कौन बोली रही है हिंदी बोलो? एम टाइम नहीं है मुझको. સાચી વાત છે નિમિષાબેન, એક પિતાના સંતાન છીએ બધા આપણે.
ઓ નિમિષાબેન તો ઇલેક્શન શું કામ આવે ભાઈ? તો ઇલેક્શન શું કામ આવે? એ તો આ વર્ષે ભગવાનની દયા થઈ ગઈ, સારું કહેવાય. હાલો કોઈ છે નહીં ને ઓલી કોર ઓલીને બોલાવો જાવ, તમે નીચે જ બોલાવો. હાલો બધાને જેટલા નીચે હોય ને બધાને ગોતીને ઉપર હાલો અને ગણો તમે કેટલા બેઠા ને કેટલા નથી. હાલો એ હાલો ઓલીને બેવું છે અહીંયા હવે નિમિષાબેન નેક્સ્ટ ટાઈમ પાછું ફોન માં વાત કરતા મેં હજી કીધું લાગો હાલો નેક્સ્ટ ટાઈમ હવે બોલશું પાછું. આજે આ વિષય ઉપર કેટલા દિવસથી વાત કરવી હતી, પણ થોડોક ટાઈમનો અત્યારે જો અહીંયા પરમિશન લેવી હતી તો 1 કલાક સર્વર ડાઉન હતું, એટલે ઓનલાઈન બધું થાય ત્યારે જ થાય, ત્યારે બોર્ડર ક્રોસ થાય, એટલા માટે બેઠા હતા ને મેં કીધું ચાલો આજે આ વાત કરી જ દઈ. મેહુલભાઈ હવે ઇલેક્શન નહીં તો સારામાં સારું, મને આ બહુ ગમ્યું, બહુ જ ગમ્યું. હજી આ ખોટે કારણ વગરના જીનો વિડિયા ગોતીને આ કામ કરો ને એ બંધ કરી દેજો. તમે ભગવાનનું બાળક છો, એ તો વિચારો કે ભગવાનના છીએ આપણે, તો આ મને શોભા નથી, આ મારી શોભા નથી, આટલું વિચારજો. તમારામાં ભગવાન રહીને બધું કરાવે છે. મને આ સેવા મેં ચાલુ કરી હોય ને તો હું પૂજા કરતી હતી ને વિચાર આવ્યો કે મારો પરિવાર 10મો ભાગ કાઢી અને બધો મંદિરમાં આપતા, તો મેં કીધું મંદિરમાં આપે એનો વાંધો નહોતો, કાંઈ ભલે આપે, હજી આપે જ છે. મેં કીધું એના કરતાં મને આપે તો હું સ્લમ વિસ્તારના બાળકોને જમાડું, ભણાવું, આવું બધું કાર્ય કરું કીધું. પછી બધાને વાત કરી, એમાં બધા દાતાશ્રી જોડાણા અને આ કાર્ય આજે અહીંયા સુધી પહોંચી ગયું છે. આ કાર્ય અહીંયા સુધી હું પૂજા કરતી હતી ને મને વિચાર આવ્યો, નહીતર ભવથી પૂજા તો કરતા હોય. આ મને 5 વર્ષથી જ કેમ વિચાર આવ્યો, એટલે ભગવાનને કરાવવું એટલા માટે આવ્યો. એટલે કોઈનું દાન આવે એ વાપરી અને 60% ઘરનું વાપરી, 40% દાતાશ્રીનું વાપરી અને આ બધી સેવા કરી છે. ભાઈ મારે કોઈ તપાસ કરવાની જરૂર નથી, જેને જે કરવું એ કરે. હું તો એ મારા ભગવાનનું ભજન થાય એટલું કરવું, કરાવવું અને ભગવાનને રાજી કરી, બસ. અમને આ ગમતું નથી. ધર્માદો નહોતા સ્વીકાર, ધર્માદો ન સ્વીકારે તો આ કેટલી જગ્યા છે ગરીબ બિચારા, એને ન જમાડી, એની હૃદયમાં નો આમ ઠંડક થાય. તમારા સાચા વિચારો હજારો વાર વંદન છે, થેન્ક યુ ભાઈ. પરાણે શું કામ ભગવાને 10મો ભાગ કાઢવાનું કીધો હોય, કાંઈ વાંધો નહીં. તો ઈ કોઈ ન લેતું હોય તો કોઈ ભગવાન તો જોવે છે ને ઉપર, તો ઈ લઈને કોઈ ગરીબને, દીન દુખિયાને સેવા કરી દીધી હોય તો. આ તો આટલી વાતમાંથી આટલી કરી અને આ બધું ઝઘડાનું કારણ થાય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. નિમિષાબેન બહુ સાચી વાત છે. માવાણી ગીતાબેન. અને એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા સંતો, સાચા સંતો બહુ બધા છે. અમારી સાથે બોલે નહીં પણ હરિભક્તો દ્વારા કેવડાવે, બધી સંસ્થામાંથી કેવડાવે. બેન કાંઈ જરૂર પડે તો કેજો, તારે તમે દીન દુખિયાની સેવા કરો છો, અમારથી થશે તો અમે સેવા છે તો બધો રસ્તો સેવાનો જ ને. એટલે ઘણી બધી વખત એવા વિચારોના ફોન ભક્તો દ્વારા કેવડાવતા હોય છે. બધાના ચરણોમાં હું તો વંદન પ્રણામ કરું, જેના સારા વિચાર છે ને કોઈ પણ હોય. ઈ ભાઈ આપણે એવું વિચારી સત્તા માટે, આપણે એવું વિચારે કે નો કાંઈ નહીં, આપણે બીજાને ખવડાવી, દીન દુખિયાની સેવા કરી, ભગવાન વધારે રાજી થાય કે મારો હરિભક્ત ત્યાં દેવાનો ગયો તો પણ ઓને લો લીધો, પાપનો અધિકારી ઈ બન્યો, એનો તો અહીંયા સેવા કરી દીધી. તો આપણે આમ કેમ એવી હવડી સમજણ નો આવે? સમજણ ભગવાને કીધું હે ને મહારાજે કે જેની સમજણ શ્રેષ્ઠ ને ઈ નાના મોટાનો ભેદ છે જ નહીં, કે રોજ મંદિરે હળિયા કાઢવાથી કઈ નથી. તમારામાં સમજણતા કેટલી છે ભગવાન પ્રત્યે, તમારામાં શ્રદ્ધા કેટલી છે માતાજી પ્રત્યે, કોઈ પણ તમે જેને માનતા હોય તમારામાં શ્રદ્ધા કેટલી છે, ઈ પ્રમાણે તમને ભગવાન માતાજી બધા મદદરૂપ બનતા હોય છે. તમારે ઘડીક થાય તો વાં શ્રદ્ધા જાય, ઘડીક થાય તો વાં ડોગે, એમ કોઈ ન ઊભું રહે.
આવા સારા વિચારને વંદન છે. થેન્ક યુ. મને સનાતનના ઘણા સાધુ સંતોના ફોન આવતા હોય કે બેન તમે તમારા સંતોને ઘણીવાર કહેતા હોય આનંદ થાય કે, અને હમણાં જે આ ચાલે છે એમાં ઘણું દુઃખય થાય કે, પણ આમ ન બોલવું જોઈએ એકાબીજાએ, એમ ઘણી વખત વાત કરતા હોય છે. એટલે એવું નથી કે સનાતનમાં બધા ખરાબ હોય કે સ્વામિનારાયણમાં ખરાબ હોય, બંનેમાં સારા હોય જ છે. પણ આ થોડાક 20-25 ને લઈને જ આ બધું બનતું, એમાં આપણે શાંત રહેવાનું. કોઈ આપણને આમ ચાવી કરે અને આપણે ખુદાકા નાખી એ નહીં કરવાનું. બસ સમજવાનું, આપણને જેટલી ખબર હોય એટલું આપણે બોલવાનું. ચાલો મળીએ પાછા હમણાં સાંજે આરતીમાં બધે મળશું. ચાલો. હા ડાકોર વાળું બધાને સદબુદ્ધિ આપે. હા ઠાકોર, હા બેઠો છે તો બધે ઠાકોર જ ને. થેન્ક યુ ભાઈ બધાને ચાચા કરીને. જય સ્વામિનારાયણ. અને મારી વાત હંમેશા એને જ માથે લેવી કે જે જેવા હોય એને. મારા વિચાર જે જેવા હોય ને એના માટે હોય છે. સારું સમજે ને સારા માટે, ખરાબ સમજતા ખરાબ માટે. તમે જેવા છો એવા મારા વિચાર છે. બસ જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ બધા. મારો અવાજ બેસવા માંડ્યો ને એટલો બેસવા મળશે. ધ્યાન રાખજો. થેન્ક યુ. મેહુલભાઈ કીધું નહીં મારે ગુરુ નથી બનવું, એવું મને નાટક નહીં આવડે, એવું મને નથી આવડતું. હું એ મને ના આવડે, એ મને ન આવડે, એ મને ન આવડે. અને મારે એવું બનવું નથી. મારે કોઈના ગુરુ નથી બનવું. ભગવાન મને એવું બનવાય નથી અને એવો સ્વાર્થ મારામાં આવે નહીં. મારે બનવું નથી. બસ ભગવાનના ભક્તો છીએ, ભગવાનના બાળક છીએ આપણે બધા. અને આપણને ભગવાને છે ને ઓલા મોકલા છે પોસ્ટમેન તરીકે, સૌનું કાર્ય કરીને આપણે વહી જવાનું છે. બસ અમે સિનિયર સિટીઝન પાલેજ તરફથી શુભકામનાઓ. થેન્ક યુ, થેન્ક યુ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને મારો કોન્ટેક નંબર છે 9817199323. ક્યારેક રિસીવ ન થાય મેસેજ કરી દેવો. સામત્રાથી છો સરસ. લ્યો જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. મેહુલભાઈ દાંત કાઢે, રણજીતભાઈ દાંત કાઢે. હા ઈ બે તો હજી હું ઉઠી ન હોય ને તા બેન લાઈવ થાવ, બેન લાઈવ થાય. હું બ્રશ કરતા કરતા લાઈવ થાવ. બહુ ગરમી છે ને જો ચૂની પલાયડી તો હું ગરમી હું ન રહી શકું ને. ચૂની પલાયડી 2 વાર એટલે તડકો નીકળી ગયો. ચૂની ના પલાળતા. ચૂની પલાળવી પડે ને, હું ન પલાળતા તો હું 1 સેકન્ડ બસમાં ન રહી શકું. એટેક આવી જાય. ગરમી લાગે ના મન ન લાગે. જય મુરલીધર. જય સ્વામિનારાયણ. હવે શું વાર છે દેવભાઈ? કરે છે દેવભાઈ. બેઠા છે. પાણીપુરી ખાવી? અમે લારી તો નો ખવાય. હું તો ખાતી જ નથી બહારની, મને તો ભાવે જ નહીં. ચાલો હમણાં પછી 2 કલાક પછી પાછા લાઈવ થાશું. કા આરતી કરશું ને બધું ત્યારે. હા મેહુલભાઈ બસ આવી મદદ કરતા રહેજો, નંબર મોકલતા રહેજો કોઈ માગે ને તો. ચા પાણી પીવાઈ ગયા પછી તો ગોલા ખવાઈ ગયા બળપના. મળવું છે આશાબેન તમને. ચોક્કસ આશ્રમે પધારજો. યાત્રા સફળ રહે તમારી. હરેશભાઈ પેલી યાત્રા હરેશભાઈ કરાવી હતી હો. પેલી સ્ટાર્ટ યાત્રા કરાવવા વાળા હરેશભાઈ. પછી ગુણવંતભાઈ, પાછી આ વર્ષે ગુણવંતભાઈએ કરાવી. એટલે ભગવાને લક્ષ્મી આપી હોય ને તો આવા બધા બાને છે ને જીવનનું સપનું હોય, બધાનું હોય ને કે એકવાર તીર્થયાત્રા કરવી, પણ બિચારા ન જઈ શકે એમ હોય ને. તો આવા બધા દાતાશ્રીઓ દ્વારા થઈ શકતા હોય કાર્ય. એટલે ભગવાન દાતાશ્રીને ઘણું બધું આપે
એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.